ગોંડલ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે અને આખા ગુજરાતનું ધ્યાન છે તે ગોંડલ ઉપર કેન્દ્રિત એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ગઈકાલની ઘટના આપણને યાદ છે કે કઈ રીતે બંનેના સમર્થકો છે તે આમને સામને આવ્યા હતા, ગણેશ ગોંડલ હોય કે પછી અલ્પેશ કથિરિયા હોય. હવે અહીંયા ક્યાંક એવું લાગ્યું હતું કે જે આખી આ ઘટના બની હતી, જે માથાકૂટ સર્જાઈ હતી, જ્યાં પથ્થરો ફેંકવામાં આવ્યા હતા અને ઘણી બધી ઘટના ગઈકાલે આપણે જોઈ, એટલે સવાલ અહીંયા સીધા જ હવે જે ગોંડલની પોલીસ છે તેમના ઉપર ઊભા થયા છે. કારણ કે જ્યારે કોઈ પણ ઘટના બને છે ત્યારે સવાલ સીધા જ જે ગોંડલની પોલીસ છે તેમના ઉપર ઊભા થાય છે કે ત્યાંની પોલીસ શું કરે છે. એટલે આજે ગઈકાલનો જે આખો મુદ્દો છે તેમના ઉપર વિસ્તૃત ચર્ચા કરવી છે અને પોલીસની શું કામગીરી છે, તેમને શું કરવાનું હોય છે તેમના ઉપર પણ ચર્ચા કરીએ. મારી સાથે અત્યારે અમારા એડિટર ગોપીબેન ઘાંઘર જોડાયેલા છે, તેમની સાથે સીધી વાતચીત કરીએ. ગોપીબેન, ગઈકાલની ઘટનાએ ફરી એક વખત આખા ગુજરાતનું ધ્યાન છે તે ગોંડલમાં આકર્ષિત કર્યું છે કે કેમ અહીંયા આવું બને છે, કે અહીંની પોલીસ શું કરે છે? બિલકુલ રીતિ, સવાલ એ આવે છે કે અહીંયા પોલીસ શું કરી રહી છે. કારણ કે જે વખતે સવારના સમયે દ્રશ્ય સામે આવી રહ્યા હતા ત્યારે ખબર છે કે મોટી સંખ્યામાં વિરોધ કરવા વાળા લોકો ત્યાં આગળ હાજર છે. આ લોકો પાસે એક સરખા બેનર હતા, એક સરખા કાળા વાવટા હતા અને બધા જ લોકોને ખબર હતી કે વિરોધ થવાનો છે. પોલીસને પણ ખબર હતી કે ભારે એવો વિરોધ થવાનો છે, તો પછી પોલીસે સવારથી જ ડિટેન કરવાના કેમ શરૂ ન કર્યા? આ એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. પણ સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે પોલીસની ભૂમિકા હોવી જોઈએ ગોંડલમાં ગઈકાલે, ત્યાં આગળ પોલીસ સંપૂર્ણપણે નિષ્ક્રિય દેખાતી હતી. આ નિષ્ક્રિયતા ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય, કારણ કે ગુજરાત પોલીસને તું પણ ઓળખે છે, હું પણ ઓળખું છું, આટલા વર્ષથી કવર કરી રહ્યા છે. ગુજરાત પોલીસને જો ઓર્ડર આપવામાં આવે ને તો એ અમદાવાદ શું, ગોંડલ શું, કોઈ પણ જગ્યા હોય, ગુજરાત પોલીસ એક્શન લઈ જ લે અને એ એક્શનની આગળ ગુજરાત પોલીસ કોઈને જોવે નહીં. એ કોણ છે, એ નેતા છે, એ અન્ય કોઈ ગૃહમંત્રી છે કે કોણ છે, એ નથી જોતી ગુજરાત પોલીસ. ગુજરાત પોલીસ તરત એક્શનમાં માને છે. પણ ગઈકાલે પોલીસની જે નિષ્ક્રિયતા છે, તને પણ ખબર છે અને બધા જ જાણે છે કે કોના કહેવાથી આ નિષ્ક્રિયતા હતી. એટલે હવે સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે પોલીસ એક્શનમાં ક્યારે આવશે? કારણ કે ગોંડલને જો મિર્ઝાપુર કહેતા હોય અલ્પેશ કથિરિયા, તો પોલીસની એક્શન ખૂબ માયને રાખે છે. અને મને એક વસ્તુ એ સારી લાગી, જે ગુજરાત પોલીસે કદાચ આની અંદર પહેલા જ આ સ્ટેપ લેવાનું હતું, ગુજરાત પોલીસે એફઆઈઆર કરી અને એફઆઈઆર કરી એ બંને પક્ષોની વિરુદ્ધમાં કરી. ગણેશ ગોંડલની વિરુદ્ધમાં પણ કરી, એટલે તેમના સમર્થકોની વિરુદ્ધમાં પણ કરી અને સાથે સાથે અલ્પેશ કથિરિયાના સમર્થકોની વિરુદ્ધમાં પણ કરવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક ગોંડલની અંદર ગઈકાલે પોલીસ પહેલી વાર જાગી હોય એવું લાગે. અને સૂત્રો પ્રમાણે જો વાત કરવા જાઉં હું, તો ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગોંડલની આ આખી ઘટનાને ખૂબ ગંભીરતાથી લીધો છે. જે મારા સૂત્ર ગાંધીનગરના કહી રહ્યા છે તેના પ્રમાણે ગૃહમંત્રીએ આખી વાત જાણી છે, આખો રિપોર્ટ લીધો છે કે આ વસ્તુ થઈ કઈ રીતે. કારણ કે ગુજરાત છે, ગુજરાત ગાંધીનું ગુજરાત છે અને આ ગાંધીના ગુજરાતને ક્યાંક મિર્ઝાપુર સાથે કમ્પેર કરવામાં આવી રહ્યું છે કે મિર્ઝાપુર કહેવામાં આવી રહ્યું છે, તો એક સવાલ ઉભો થઈ રહ્યો છે. સાથે જે રીતે આ આખો ઘટનાક્રમ સામે આવ્યો હતો, એટલે ક્યાંક એવું લાગી રહ્યું હતું કે બંને જણા વર્ચસ્વની લડાઈ લડી રહ્યા છે. એકે ચેલેન્જ આપી અને બીજાએ ચેલેન્જ સ્વીકારી લીધી કે હું તો આવીને જ રહીશ. પણ ભારતીય જનતા પાર્ટીમાં અંદરની જે લડાઈ છે તે હવે ઉડીને આંખે આવે છે. કોંગ્રેસની ગઈકાલે અમિત ચાવડાએ પણ ત્યાં પહોંચ્યા હતા, ગોંડલમાં પહોંચ્યા હતા. બપોર પછીનો એમનો સમય હતો, એટલે એ પહોંચ્યા ત્યારે આખી ઘટનાક્રમ જે હતો એ થઈ ચૂક્યો હતો. અને એ ઘટનાક્રમ ઉપર એક જ વાત એમને કીધી કે આ ભાજપના આંતરિક ડખા જે છે એ ડખા સામે આવી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક જો ભારતીય જનતા પાર્ટીના આલા કમાને કે હાઈકમાને ત્યાં આગળ નક્કી કર્યું હોત કે ના, ગોંડલની આ વસ્તુ ન થવી જોઈએ, આ પ્રકારે વિરોધ ન થવો જોઈએ, કે આ રીતે નથી જવાનું ત્યાં આગળ, તો બની શકે કે હાઈકમાન જો ઓર્ડર આપ્યો હોત ત્યાં આગળ ગોંડલની અંદર, તો ના વિરોધ થયો હોત, ના અલ્પેશ કથિરિયા ગયા હોત અને ના આખી ઘટનાક્રમ. કારણ કે ગઈકાલે લગભગ 10:30 વાગ્યાની આજુબાજુ સવારે જ્યારે અલ્પેશ કથિરિયા ત્યાં આગળ પહોંચ્યા રીતિ, ત્યારે બકાયદા એવું લાગતું હતું કે માહોલ ખૂબ તણાવપૂર્ણ થઈ ગયો છે. લગભગ 10 ગાડીના કાચ તૂટવાના ન્યૂઝ જે હતા એ અમારી પાસે આવ્યા કે 10 ગાડી, પછી ધીરે ધીરે કન્ફર્મ કર્યું તો ગાડીના અમુક ગાડીઓના દ્રશ્ય પણ સામે આવ્યા. કેટલી ગાડીના કાચ તૂટ્યા છે? લગભગ 4 કે 5 ગાડીના કાચ તૂટ્યા છે. પછી એવા બીજા એક દ્રશ્ય સામે આવ્યા કે જેમાં ગણેશ ગોંડલ એવું કહી રહ્યા છે કે ત્યાં આગળ જે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેમના ઉપર ગાડી ચલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
તો અલ્પેશ કથિરિયાનું એવું કહેવાનું સામે આવ્યું કે જે લોકો ત્યાં આગળ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા એ લોકો પથ્થર મારી રહ્યા હતા, ગાડીના કાચ ફોડી રહ્યા હતા, અને એટલા માટે જ થઈ અને જે ડ્રાઈવર હતા એ ડ્રાઈવર ગભરાઈ ગયા, કારણ કે દરેકને પોતાનો જીવ વાલો હોય. બિલકુલ. એટલે ડ્રાઈવર ગભરાઈ ગયા અને એમને ગાડી ફૂલ સ્પીડમાં ચલાવી. એમનો ઇન્ટેન્શન એવો નહોતો કે કોઈને મારવા કે કોઈની ઉપર ચડાવી દેવી, પણ એમને થોડી ગાડી ફૂલ સ્પીડમાં ચલાવી દીધી. પણ આ બધાની વચ્ચે પોલીસ શું કરી રહી હતી? જે ઘટનાક્રમ આખી થઈ કે જ્યારે પથ્થર મારવામાં આવ્યો કે દંડા મારવામાં આવ્યા, ગાડીના કાચ ફોડવામાં આવ્યા, તો પોલીસ શું કરી રહી હતી? જો પોલીસે ઈચ્છ્યું હોત તો આમાંથી કશું જ ના થયું હોત. અલ્પેશ કથિરિયાને પણ એ ડિટેન કરી શકતા હતા. જે લોકો ત્યાં વિરોધ પ્રદર્શન કરતા હતા એમને પણ ડિટેન કરી શકતા હતા, કારણ કે વિરોધ પ્રદર્શન કે એ બધા માટે સૌથી મહત્વની વસ્તુ એ છે, ગણેશ ગોંડલ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શું ગણેશ ગોંડલના સમર્થકો જે હતા એમને વિરોધ પ્રદર્શન કરવા માટેની કોઈ પરમિશન લીધી હતી? કારણ કે ગાંધીનગરમાં જ્યારે વિરોધ પ્રદર્શન કરવા માટે ટેટ ટાટના ઉમેદવારો આવે છે કે અન્ય ઉમેદવારો આવે છે તો તેમની પાસેથી પોલીસ પરમિશન માંગે છે. તો શું અહીંયા પરમિશન લીધી હતી? અલ્પેશ કથિરિયા એવું કહી રહ્યા હતા કે અમે ગોંડલમાં જઈશું અને ગોંડલ ફરીશું અને ત્યાંથી પછી પાછા આવીશું. તો અલ્પેશ કથિરિયા આટલો મોટો તામઝામ લઈને કેમ પહોંચ્યા હતા? એ પણ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે. અલ્પેશ કથિરિયાને જવું હતું તો જવું હતું ને, 2 જણા શાંતિથી એકલા ચાલતા ચાલતા નીકળવું હતું. જે લોકો તેમની સાથે જોડાત, કારણ કે આટલા મોટા ગાડીના કાફલા સાથે જવું, ત્યાં આગળ એન્ટ્રી પાડવી, એટલે ત્યાં સૌથી પહેલા મંદિરે ગયા, મંદિરે એમને દર્શન કરીને ત્યાંથી નીકળ્યા અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા, પછી ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કર્યા અને ત્યાંથી નીકળ્યા. તો શાંતિથી એ લોકો પણ જઈ શકતા હતા. પછી જય સરદારના નારા લગાવવામાં આવ્યા. એક્ઝેક્ટલી, જય સરદારના નારા લાગ્યા. અને ક્યાંક ને ક્યાંક આમ જોવા જાવ તો ગઈકાલે ગોંડલની જે પરિસ્થિતિ હતી એ એવું ગુજરાત મારું નથી. મારું ગુજરાત બહુ જ સારું છે, મારું ગુજરાત બહુ જ શાંતિપ્રિય છે, અને આ ગુજરાતની અંદર આ પ્રકારની દાદાગીરી પણ નથી થતી. અને જ્યારે કોઈ વિરોધ પ્રદર્શન કરવા માટે આવે છે ત્યારે એ વિરોધ પ્રદર્શન જો એને કરવું છે તો પછી પોલીસ ત્યાં શું કરી રહી હતી? આ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. અને રાજકીય રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે આ લોકોને કીધું હોત તો કદાચ આ જે ગઈકાલનો માહોલ, તણાવપૂર્ણ માહોલ ગોંડલની અંદર જોવા મળ્યો એ ન મળ્યો હોત. સાથે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ પણ વાયરલ થઈ, અને એ પોસ્ટની વાત તને કરું. જયેશ રાદડિયા નામના વ્યક્તિ છે જે ગોંડલમાં રહેતા હતા, ખેડૂત છે, છેલ્લા ઘણા વખતથી તેઓ વિદેશમાં સ્થાયી થઈ ગયા છે, અને એમને આ આખો ઘટનાક્રમ જોયા બાદ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી અને આ પોસ્ટ બહુ જ વાયરલ થઈ છે. મિર્ઝાપુર લખી અને આંખમાંથી આંસુ આવતા હોય એવી એમને એક ત્યાં આગળ સિમ્બોલ મૂકેલો છે. અને પછી એમને લખ્યું છે કે ટોલ નાકા ઉપર જે બબાલ થતી મેં જોઈ, અને એ બબાલનો જ્યારે મને એવું લાગ્યું કે આનો હું જવાબ નહીં આપી શકું, એટલે મેં પસંદ કર્યું કે આપણે બીજો રસ્તો પસંદ કરીએ ને આપણે વિદેશ જતા રહીએ. એમને લખ્યું છે કે જે રીતે ત્યાં આગળ મિર્ઝાપુરથી આખું સંબોધન કરીને એમને લખ્યું છે કે ત્યાં આગળ કઈ રીતે દાદાગીરી, લુખ્ખાગીરી કરવામાં આવે છે એનું એક એક્ઝામ્પલ એમને આપ્યું. એટલે ખરેખર શું આવું જ છે? કારણ કે ગોંડલ તો મહારાજા ભગવતસિંહજીનું ગોંડલ છે, ભગવત ભૂમિ ગોંડલ છે. ત્યાં આગળ શિક્ષાને લઈને મહારાજા ભગવતસિંહજીએ ખૂબ કામ કર્યા છે. ત્યાંના અર્બનાઇઝેશનની જો વાત કરું તો આજે પણ જે મહારાજા ભગવતસિંહજીએ કરેલું કામ છે એ વર્લ્ડમાં ફેમસ છે, કે ત્યાં આગળ ગમે તેટલો વરસાદ આવે પણ એ પાણીનો નિકાલ જે છે એ બહુ ખૂબ બખૂબી થઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક જો આટલું ગોંડલ ફેમસ છે, ટુરિસ્ટ પ્લેસ છે, ત્યાં આગળ આટલા બધા ગોંડલનો પેલેસ જોવા લોકો આવે છે, ત્યાં આગળ ગોંડલનું સ્વામિનારાયણ મંદિર એટલું ફેમસ છે, પણ સવાલ અહીંયા એ આવી રહ્યો છે કે જે રીતનો માહોલ ગઈકાલે જોવા મળ્યો અને જે રીતે હશે, હું એવું નથી કહેતી કે ગોંડલના લોકો ત્યાં આગળ જયરાજસિંહ જાડેજા અને એમના પરિવારને સમર્થન નહીં આપતા હોય એવું નથી, આપતા હશે, પણ આપતા હોય એનો મતલબ એ નથી થતો કે કોઈ વ્યક્તિ ગોંડલમાં આવી રહ્યું છે તો તમે આવી રીતે એમની સાથે જે રીતે ત્યાં આગળ લોકો બૂમો પાડી રહ્યા હતા, કાળા વાવટા બતાડી રહ્યા હતા, ગાડીઓને મારી રહ્યા હતા, આ બધું કરવામાં આવે. બિલકુલ. એટલે એક દ્રશ્ય આપણે એ પણ જોયું હતું, પણ કાલે એક સ્પષ્ટ વાત એ સામે આવી છે કે
અલ્પેશ ઢોલરિયા જે અવારનવાર ટિકિટ બાબતે કહેતા હોય કે અમારી પાછળ અમારો ભાઈ તૈયાર છે, એટલે જે પણ લોકો લાડ ટપકાવતા હોય એ ના ટપકાવતા, એટલે સ્પષ્ટ ક્યાંક એવું કહેતા હતા કે અમારો હવે આગામી જે ધારાસભ્ય છે તો ગણેશ ગોંડલ બનવાનો છે, ટિકિટની વાત છે. પણ કાલે સ્પષ્ટ થઈ ગયું, જયરાજસિંહ જાડેજા એવું કહી દીધું કે અમે લોકો નક્કી નથી કરતા, એ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે. એટલે હવે એ જોવાનું છે કે ભાજપ છે જેમના ઉપર આટલા બધા કેસ થયેલા છે એવા વ્યક્તિને પણ ટિકિટ આપશે. પણ રીતિ, ગઈકાલે આખી ઘટનાની અંદર આપણા દર્શકોને પણ જણાવી દઉં, ગઈકાલે આખી ઘટનામાં જોવા જેવી વાત એ હતી કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા અલ્પેશ ઢોલરિયા, જે જયરાજસિંહ જાડેજાને પોતાના પિતા કહે છે, અને ગઈકાલે જ્યારે આખી ઘટનાક્રમ ઘટી રહ્યો હતો ત્યારે અલ્પેશ ઢોલરિયા ક્યાંય દેખાયા નહીં. બિલકુલ એક વિડીયોમાં નથી દેખાતા અલ્પેશ ઢોલરિયા. ક્યાંક અલ્પેશ ઢોલરિયાને એવું લાગતું હશે કે પાટીદારો સામે છે, પોતે પાટીદાર સમાજમાંથી આવે છે, એટલે સમાજના નામે પોતે પણ રાજનીતિ કરવા માંગી રહ્યા છે. કારણ કે સમાજ વગર તો ચાલી શકે એવું છે નહીં રાજકારણમાં. એટલે જો પાટીદાર સમાજની વિરુદ્ધમાં અલ્પેશ કથિરિયા અને એ લોકોની વિરુદ્ધમાં જો અલ્પેશ ઢોલરિયા આવી જશે તો પાટીદાર સમાજ નારાજ થઈ જશે, વિરોધ થશે. અને એના જ કારણે કદાચ ગઈકાલે અલ્પેશ ઢોલરિયા જે છે એ ક્યાંય દેખાયા નહીં. પણ અહીંયા સવાલ સૌથી મોટો એ આવે છે, જે રીતે જયરાજસિંહ જાડેજાએ કીધું કે તો પાર્ટી નક્કી કરતી હોય છે, હાઈકમાન્ડ નક્કી કરતી હોય છે. તો ગઈકાલે જયરાજસિંહ જાડેજાને આ જ્ઞાન થયું. મારો સવાલ એ છે કે ગઈકાલે આ જ્ઞાન થયું, આ જ્ઞાન તો એ દિવસે થઈ જવું જોઈતું હતું કે જ્યારે ગણેશ ગોંડલ જેલમાં હતા અને અલ્પેશ ઢોલરિયાએ મંચ ઉપરથી કીધું હતું કે અમારા આવનારા ધારાસભ્ય એ ગણેશ ગોંડલ છે અને આવનારા કાર્યક્રમો એમના મારી માટે સાથે લાઈવ ડિબેટની અંદર અલ્પેશ ઢોલરિયા બોલ્યા હતા. એ ડિબેટ પણ લગભગ જે વખતે સંજય સોલંકી વાળો મામલો થયો હતો એ વખતે અલ્પેશ ઢોલરિયા સાથે મેં ડિબેટ કરી હતી. અને ગણેશ ગોંડલ જેલની અંદર હતા, ગોંડલ બેંકનું ઇલેક્શન હતું, પ્રિસાઇઝલી મને યાદ છે, ગોંડલ બેંકનું ઇલેક્શન હતું, ત્યારે પણ મંચ ઉપરથી અલ્પેશ ઢોલરિયા બોલ્યા હતા કે ગણેશ ગોંડલ અમારા આવનારા ધારાસભ્ય છે 27 ની ચૂંટણીમાં. તો શું એ જ્ઞાન હવે થયું કે કેમ આ જ્ઞાન થયું ખબર છે જયરાજસિંહને? કારણ કે ક્યાંક ને ક્યાંક એવું લાગવા લાગ્યું કે જો આટલું બધું બોલ કરશે કે આ જ અમારા ધારાસભ્ય છે, આ જ અમારા ધારાસભ્ય છે, અને જે રીતે ગોંડલની છબી લોકોની સામે જઈ રહી છે એ છબી જો આવી રહેશે તો કદાચ ભારતીય જનતા પાર્ટી જે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી જયરાજસિંહ જાડેજાના પરિવારને ટિકિટ આપીને એક વસ્તુ વિચારે છે કે ટિકિટ અમારી આપી દીધી એટલે અમારી આ સીટ સિક્યોર થઈ ગઈ. બરાબર. પણ બની શકે હજી ઇલેક્શનમાં વાર છે, ચૂંટણીને 2 વર્ષથી વધારેનો સમય, એટલે 25 ચાલી રહ્યું છે, 27માં ચૂંટણી આવશે ડિસેમ્બરમાં, એટલે લગભગ 2 વર્ષનો સમય છે. 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી કોઈ નવો ઓપ્શન ઊભો પણ કરી શકે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે હવે એ અહેસાસ થઈ ગયો જયરાજસિંહ જાડેજાને કે જો વધારે નામ ચાલશે કે આજ અમારા ધારાસભ્ય, તો ભારતીય જનતા પાર્ટીની આ પરંપરા રહી છે જેનું નામની ચર્ચા હોય એ નામ ક્યારેય નથી હોતું. એટલે ક્યાંક ને ક્યાંક એ ડર પણ સતાવી રહ્યો હશે જયરાજસિંહ જાડેજાને. અને જે રીતે ગોંડલને મિર્ઝાપુર કહેવામાં આવી રહ્યું છે, જે રીતે જયરાજસિંહ જાડેજાને ત્યાં આગળ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુંડા તત્વને આ ને તેને, એની પણ ચર્ચા થાય છે. એટલે બની શકે કે ગઈકાલે ગણેશ ગોંડલે પણ એવું કહી દીધું હતું. ગણેશ ગોંડલને પણ એક પત્રકારે સવાલ પૂછ્યો હતો કે 27માં તમે ધારાસભ્ય હશો, ત્યારે એમને પણ એવું કહી દીધું હતું કે એ તો પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે. અને જયરાજસિંહ જાડેજાએ પણ ગઈકાલે કહી દીધું કે પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે. પણ હા, એટલું ચોક્કસ છે રીતિ કે અલ્પેશ કથિરિયાને ગઈકાલે જયરાજસિંહ જાડેજાએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અને પાટીદારોની વાત કરી તો પોતાની સાથે પણ પાટીદારોને બેસાડ્યા હતા, પાટીદાર બહેનોને પણ ત્યાં આગળ રાખવામાં આવી હતી, અને બધાએ કીધું કે અહીંયા ગોંડલમાં એવું કશું જ નથી. પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે જયરાજસિંહ જાડેજા જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એમને કીધું અલ્પેશ કથિરિયાને કે તમે અણવર બનીને ન આવો, તમે વરરાજા બનીને આવો. એટલે 27ની ચૂંટણી માટે ચેલેન્જ કરી દીધી. હવે અહીંયા સવાલ એ છે કે ચૂંટણીની વાત જ નથી કરી રહ્યા. વાત એ કરી રહ્યા છે કે ગોંડલને ભયમુક્ત કરવાનું છે. હવે આ જે ભયમુક્ત કરવાની જે વાત છે તો અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ ને આ લોકો પણ રાજનીતિ કરી રહ્યા છે. ભાઈ, તમે સુરત બેઠા છો 500 કિલોમીટર દૂર, અને 500 કિલોમીટર દૂરથી તમે ગોંડલને ભયમુક્ત કરવાની વાત કરી રહ્યા છો. એટલું જ બધું લાગી આવતું હોય તો રહો ને ગોંડલમાં જઈને અને કરો આ યુદ્ધ લડો. કારણ કે એ તો માને જ છે ને કે યુદ્ધ એ જ કલ્યાણ.
એટલે ક્યાંક ને ક્યાંક સુરતમાં બેસી અને આ બધું કહેવું કરવું અને ક્યારેક ગોંડલમાં જવું એ ક્યાંક ને ક્યાંક અલ્પેશ કથિરિયાને પણ હું કહીશ કે ભાઈ એ ક્યારેક માટે બરાબર છે, પરંતુ ત્યાં રહેતા હોય અને જો યુદ્ધ કરતા હોય તો અલગ વાત છે. સવાલ અહીંયા એ પણ આવી રહ્યો છે કે ખરેખર વિનુ સિંઘાળાની પ્રતિમા લગાવવાનો ઈરાદો છે કે નહીં. કારણ કે શરૂઆત ત્યાંથી જ કરવામાં આવી કે વિનુ સિંઘાળાની પ્રતિમા લગાવવામાં આવે. ભાઈ તમે વિનુ સિંઘાળાની પ્રતિમા તૈયાર કરાવો, તમે એના માટેની એક સિસ્ટમ હોય છે, તમારે એ સિસ્ટમને ફોલો કરવી પડતી હોય છે કે નગરપાલિકામાં જવાનું, નગરપાલિકામાં જઈને એક એપ્લિકેશન આપવાની કે અમારે પ્રતિમા લગાવી છે, આ જગ્યાએ પ્રતિમા લગાવી છે, એના માટેની પ્રોસેસ તમે કરી નથી કરી. તમે ના વિનુ સિંઘાળાની પ્રતિમા વિશે વાત કરી રહ્યા છો, તમે બસ માત્ર એક જ વસ્તુ કહી રહ્યા છો કે ગોંડલને ભયમુક્ત કરવું છે. ભયમુક્ત એવી રીતે થોડી ના થશે. એના માટે તમારે જન સમર્થન પણ જોઈશે ને. જો લોકો એમ કહેતા હોય કે ના અમે ભયમાં નથી, તો પછી તમે ત્યાં જઈને કરશો શું? લોકો એમ કહી રહ્યા છે કે હા અમે ભયમાં છીએ, તો અલગ વાત છે. તો તમારી જરૂર છે ત્યાં આગળ, તો તમે ત્યાં જાઓ, તમે સુરત છોડીને ગોંડલમાં જ રહો. પણ અહીંયા સવાલ એ આવી રહ્યો છે રિદ્ધિ કે ક્યાંક ને ક્યાંક રાજનીતિ કરી રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાનું. બંને યુવા નેતા છે, બંને ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓ છે, બંનેને પોતાનું રાજનીતિક કેરિયર દેખાઈ રહ્યું છે. અને એવામાં જો બંને નેતાઓ ક્યાંક ને ક્યાંક ગઈકાલે જે રીતે મને એવું લાગતું હતું કે કદાચ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન જે છે આ બધા હાથમાં ન લઈ લે, અને જો હાથમાં લીધી હોત તો કદાચ એટલી પોલીસ પણ નહોતી કે પરિસ્થિતિને કંટ્રોલ કરી શકે. એટલે ભગવાન કહેવાય કે ત્યાં આગળ કે સારી વાત એ રહી કે એ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ હાથમાં ન લેવામાં આવી. પણ એટલું ચોક્કસ છે કે એક પોતાનું વર્ચસ્વ બચાવવા માટે લડાઈ લડી રહ્યા છે અને બીજા પોતાનું વર્ચસ્વ જમાવવા માટે લડી રહ્યા છે. બિલકુલ ગોપીબેન, તમે આ સમજાવ્યું એમના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો આ રિપોર્ટ કેવું લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.